કાયદાથી કોઈ ઉપરવટ નથી, કાયદો સર્વોપરી છે। પરંતુ કેટલાક પોલીસ કર્મચારીઓ વર્દી મળતાની સાથે જ પોતાને દાદા સમજતા હોય છે અને કાયદો હાથમાં લઈ લેતા હોય છે અને જ્યારે કોર્ટમાં જાય છે ત્યારે તેમની હવા નીકળી જતી હોય છે। આવી ઘટનાઓ તો આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ। ત્યારે તાજેતરમાં રિકન્સ્ટ્રક્શન વરઘોડાના નામે પોલીસ દ્વારા જાહેરમાં લોકોને લઈ આવવામાં આવે છે અને ત્યારબાદ તેમને જાણે પોતે જ કાયદાના એ સર્વોપરી હોય, કાયદો જ પોતાના હાથમાં હોય અને પોતે જ સજા આપનાર વ્યક્તિ હોય એ રીતે સજા આપતા હોય છે। પરંતુ હવે પાટણના કેટલાક એલસીબીના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આમ તો રિકન્સ્ટ્રક્શનના નામે માર મારવો એ કાયદા વિરુદ્ધની વાત છે। પાલનપુરમાં પણ આવી જ ઘટના બની હતી, ત્યારે ચાણસ્માના ઝીલિયા ગામે પણ આવી જ ઘટના ઘટી છે। ત્યારે આ 18 આરોપીઓ કે જે ઈસમો છે તેમને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ જાહેરમાં તેમનું વરઘોડું કાઢવામાં આવે છે, માફી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને માર પણ મારવામાં આવે છે અને આ વિડીયો ખૂબ વાયરલ થયો। ગસ કાઢવું અને માર મારવો આ પોલીસને હવે ભારે પડ્યું છે। પાટણ જિલ્લાના ઝીલિયા ગામે જ્યારે રાત્રિના સમય દરમિયાન કેટલાક ઈસમો આવે છે અને ત્યારબાદ ત્યાં હંગામો મચાવે છે અને પોલીસ દ્વારા FIR કરવામાં આવે છે। 18 લોકોની ધરપકડ કરવામાં આવે છે અને ત્યારબાદ જાહેરમાં જ વરઘોડું કાઢી અને માર મારવામાં આવે છે। આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ ક્ષત્રિય સમાજના કેટલાક અગ્રણીઓ જાહેરમાં આવે છે અને કાર્યવાહી પોલીસ સામે કરવાની માગણી કરે છે। આ માગણી સાથે હવે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે, જેની થોડા સમય અગાઉ ચાણસ્માના ઝીલિયા ગામે એક ઘટના ઘટી હતી। એ વિડીયો ખૂબ વાયરલ થયા હતા। ત્યાં એક ફાર્મ હાઉસ ઉપર પોલીસ કર્મચારીઓ પણ જાય છે અને કેટલાક ઈસમો આવી જતા પોલીસને ઊભી પૂંછડીએ ભાગવું પડે છે અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ દ્વારા આ તમામ સામે ગુનો દાખલ કર્યો હતો। આ ગુનો દાખલ કર્યા બાદ 18 ઈસમોને ઝડપી પણ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ જાહેરમાં તેમનું વરઘોડું કાઢવામાં આવ્યું હતું અને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો। આ બધું કાયદા વિરુદ્ધનું છે। આમ તો ઘણા સમયથી રિકન્સ્ટ્રક્શનના નામે આ બધું ચાલી રહ્યું છે। ક્યારેક કેટલાક જાગૃત નાગરિકોના વિડીયો પણ સામે આવતા હોય છે અને કહેવામાં આવતું હોય છે કે આ બધું ગેરકાયદેસર છે। ત્યારે આવી જ રીતે ક્ષત્રિય સમાજ પણ એકઠો થાય છે અને આ ગેરકાયદેસર રિકન્સ્ટ્રક્શનના નામે જે માર મારવામાં આવ્યો હતો, માફી માંગવામાં આવી હતી, આ તમામ જે વિડીયો વાયરલ થયા હતા ત્યારબાદ આ સમાજ એકઠો થયો હતો અને પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી। આ માગણી બાદ અલ્પેશ ઠાકોરનું પણ એક નિવેદન સામે આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે। તો અલ્પેશ ઠાકોરનું આ નિવેદન જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। પાટણમાં અલગ અલગ ગેંગો, અલગ અલગ ગ્રુપો દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે। અમે જોયું છે કે અનેક પ્રકારના લડાઈ ઝઘડાઓ અને અનેક પ્રકારની ફરિયાદો એ પાટણમાં ચાલી। એમાં પોલીસ તંત્ર દ્વારા તમામ રીતે કાર્યવાહી કરવામાં આવે, પરંતુ એક એવી ગેંગો જે સામાન્ય પરિવારોને રંજાડે, સામાન્ય પરિવારો સાથેથી ખંડણી માગે, વ્યાજ વટાવના મોટા ધંધાઓ કરે, આ એવા લોકો છે જેને કોઈ સમાજ, કોઈ જાતિ, કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી। આ એવા લોકો છે જે સ્વયં એક ગુનાહિત માનસિકતાવાળા લોકો છે। એવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને એવા લોકો આવનારા સમયમાં કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ના પાટણના ગુજરાતમાં કોઈ કરી શકે એના માટેની વાત અને એનો મુદ્દો લઈ અને હું આવેલો। પોલીસની કાર્યવાહી ક્યાંક ખૂબ સારી થઈ ને ક્યાંક ત્રુટીઓ રહી ગઈ। વિષય એવો હતો કે ગુનેગારોને તે મારીને પાડી જ દો, પણ ગુનેગારોની સાથે નિર્દોષ કોઈ ના દંડાય, નિર્દોષ ઉપર અત્યાચાર, અમાનુષી અત્યાચાર ના થાય, એના માટેની વાત એ કાયદા તંત્રમાં લખેલી છે ને અમારી પણ એ જ વાત છે। હમણાં જે રીતે પોલીસ દ્વારા વરઘોડું કાઢવામાં આવ્યું, જે રીતે બુલડોઝર ફેરવવામાં આવ્યું, આ બધામાં પોલીસના ચોપડે નામાંકિત ગુનેગારોના નામો નોંધાયેલા છે। ત્યારે જે ચોપડે નામાંકિત ગુનેગારો છે, જે વર્ષોથી ગુનાઓ કરે છે,
એવા લોકોને ઝેર કરી જ દેવા જોઈએ ને એ કાયદાની ભાષા અને કાયદાનો દંડો એમને બતાવવો જ જોઈએ. પણ જે નિર્દોષ છે નિર્દોષને જે રીતે મારવામાં આવ્યા ત્યારે સમાજની લાગણી એવી છે કે ગુનેગારને તમે દંડ કરો એનો કોઈ વાંધો નથી, અને ગુનેગારને જાતિ જોઈને દંડ ના હોય, ગુનેગાર ગુનેગાર હોય. ત્યારે બંને તરફના ગુનેગારો એ કોઈ પણ ગ્રુપના હોય બધા એના વરઘોડા નીકળવા જોઈએ, બધાને કાયદાનું શસ્ત્ર અજમાવવું જોઈએ. પરંતુ ક્યાંક કેટલાક ભ્રષ્ટ કર્મચારી, ભ્રષ્ટ કોન્સ્ટેબલો દ્વારા નિર્દોષ યુવાનોને ક્યાંક મારવામાં આવ્યા હોય, એમના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હોય તો એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. સાંભળ્યા અલ્પેશ ઠાકોરને તેમનું કહેવું છે કે જે ગુનેગારો છે તેમને ખરેખર સજા હોવી જોઈએ, પરંતુ કેટલાક નિર્દોષ જે લોકો છે તેમને ભ્રષ્ટ જે પોલીસ કર્મચારીઓ છે, કોન્સ્ટેબલો છે, તેમના દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો અને ખોટી રીતે મારવામાં આવ્યો છે. ત્યારે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે આ રીતે માગણી પણ કરવામાં આવી હતી. આ માગણી બાદ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં શિસ્ત ભંગ બદલ લોકલ ક્રાઇમ બ્રાન્ચના 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ અમરાભાઈ, હેડ કોન્સ્ટેબલ અતુલભાઈ બળદેવભાઈ, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ લક્ષ્મીદાસ, પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ ભલાભાઈ. આજે 4 લોકલ ક્રાઇમ બ્રાન્ચના એટલે કે એલસીબીના જે પોલીસ કર્મચારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાટણના જીલિયા ગામે બનેલી એ રાત્રિ સમય દરમિયાનની ઘટનાના જે ઈસમો છે તેમને ધરપકડ કરવામાં આવી હતી. 18 ઈસમોને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ જાહેરમાં તેમનો વરઘોડો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઢોર મારવામાં આવ્યો હતો અને માફી પણ મંગાવવામાં આવી હતી. આ બધું ખૂબ સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ પણ થયું હતું. ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન રાખવાનું હતું, પરંતુ હવે પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ થયા છે એટલે કદાચ માફુક રાખવામાં આવે તેવી શક્યતા હાલ તો જોવા મળી રહી છે. આમ તો આખા ગુજરાતમાં રિકન્સ્ટ્રક્શનના નામે આ ધરપકડ કરનાર ઈસમોની પોલીસ દ્વારા જાહેરમાં વરઘોડું કાઢવામાં આવે છે અને ત્યારબાદ માર પણ મારવામાં આવતું હોય છે. આ બધું કાયદા વિરુદ્ધનું છે. ભલે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે એ ના નથી, પરંતુ જ્યારે માફી મંગાવવામાં આવે, માર મારવામાં આવે તો આ બધું કાયદાના વિરુદ્ધમાં છે અને કાયદાના વિરુદ્ધમાં હોવાથી અનેક વખત અનેક એ વિદ્વાન વકીલોના વિડીયો પણ આવતા હોય છે, વિદ્વાન એ કાયદાના નિષ્ણાંતોના પણ વિડીયો આવતા હોય છે, પરંતુ પોલીસ દ્વારા જે દાદાની પ્રથા ચલાવી રહ્યા છે એ બંધ નથી કરતા. ત્યારે હવે પાટણમાં 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘણા સમય બાદ હવે આ સસ્પેન્ડ થયા હોય તેવું જોવા મળી રહ્યું છે. આમ તો અનેક વખત અનેક વિડીયોમાં અનેક પોલીસ કર્મચારીઓ આ રીતે માર મારતા હોય છે અને આ વિડીયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ ત્યાં પોલીસની કામગીરી ઉપર માત્ર સવાલો ઉઠતા હોય છે, કાર્યવાહી થતી નથી. પરંતુ ઘણા સમય બાદ પાટણ જિલ્લાના એલસીબીના આ પોલીસ કર્મચારીઓને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હવે ગુજરાતમાં હવે આવનાર સમયમાં વરઘોડા રિકન્સ્ટ્રક્શન કે પછી માર મારવાના વિડીયા સામે આવે છે કે નહીં એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ એક દાખલો બેસ્યો છે પાટણ જિલ્લાના પોલીસ કર્મચારીઓ સામે. પોલીસ કર્મચારીઓ હવે માર મારતા વિચાર કરશે, માફી મંગાવતા વિચાર કરશે અને કાયદાને હાથમાં લેતા પણ વિચાર કરશે, એવો દાખલો પાટણ જિલ્લામાં બેઠો છે. જોઈએ હવે આવનાર સમયમાં ગુજરાતમાં કેટલી જગ્યાએ આવા રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડા કાઢવામાં આવે છે અને માર મારવામાં આવે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ પોલીસ દાદા નથી એ હવે સાબિત થયું છે અને કાયદોથી કોઈ ઉપરવટ નથી, કાયદો સર્વોપરી છે. આવું હવે જોવા મળી રહ્યું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.